વચનામૃત પત્રાંક 493 6 પદનો પત્ર જે અધૂરો છે તે પૂરો કરીએ. આ 6 પદ વડે અનેક પુરુષો સ્વસ્વરૂપને પામ્યા છે એમ હવે જણાવે છે. હવે આગળ કૃપાલદેવ એમ જણાવે છે કે આ 6 પદની શ્રદ્ધા કરવાથી અનેક પુરુષો પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. જે પુરુષોને 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગતિ રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે પુરુષોને એટલે જે આરાધક પુરુષોને 6 પદ સપ્રમાણ એવા પરમપુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, એટલે આ 6 પદ જેને અનુભવથી સપ્રમાણ થયા છે એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. એટલે જે પરમ કૃપાળુ દેવ જેવાએ પોતાના શુદ્ધ આત્માને જાણ્યો એવા પુરુષોના વચનો વડે પ્રભુ શ્રીજી કે સૌભાગભાઈ કે જુઠાભાઈ કે અંબાલાલ વગેરે કે બ્રહ્મચારીજી વગેરે પણ આવા પરમ કૃપાળુ દેવના વચન વડે પોતાના આત્માની શ્રદ્ધા કરી છે. એમને પણ પોતાનો આત્મા સપ્રમાણ થયો છે. તેથી એના આશ્રિતો પણ સર્વસંગતિ રહી થયા છે. જે પુરુષોને એટલે જે આરાધક પુરુષોને 6 પદ સપ્રમાણ એવા 6 પદ જેને સપ્રમાણ થયા છે, પ્રમાણભૂત થયા, સિદ્ધ થયા, અનુભવથી જેણે 6 પદ જાણ્યા કે પ્રથમ પદ આત્મા છે, એનું અસ્તિત્વ ત્રિકાળ છે, કોઈ કાળે નાશ પામે એમ નથી, એમ અનુભવથી જેણે જાણ્યું એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. અનુભવી પુરુષોના વચન વડે બીજા અનેક આરાધકોએ પણ પોતાના આત્માનો નિશ્ચય કર્યો છે. તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. કાળે કરીને તે આરાધક પુરુષો પણ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. એમણે પણ આત્મા અનુભવ્યો. કેમ કે આત્માનો અનુભવ કોના વડે થાય? તો કે જે પુરુષોએ આત્મા અનુભવ્યો છે તે જ પુરુષો બીજાને પણ આત્મા અનુભવનો માર્ગ બતાવી શકે, માર્ગને પામેલો માર્ગને પમાડશે. એટલે તે પુરુષો જેને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો ના બોધ વડે બીજા પણ અનેક આરાધક જીવો સ્વસ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગતિ રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. એક જ માર્ગ છે. નાનીને ઘેર ઇજારો છે, એનો આશ્રય લેની એની આજ્ઞાએ જે કંઈ પણ વર્તશે તે કાળે કરીને જરૂર પોતાના આત્માને પામશે, સહજ આત્મ સ્વરૂપને તે પણ પામશે. એમ આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગતિ રહે થયા છે. આધિ જેને સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, એનો અનુભવ કર્યો, તેની આધિ ગઈ, માનસિક ચિંતા ગઈ, ચિંતા નાશ પામી ગઈ. કેમ કે જે કાળે જે થવાનું છે તેમ જ થાય છે એવું એમને દ્રઢ થઈ ગયું છે. નહીં બનવાનું, નહીં બને, બનવું વ્યર્થ ન થાય, કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. આપણે તો બોલીએ છીએ, જ્યારે જેણે આત્મા અનુભવ્યો તેને એક પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જ માન્યું છે, સિવાય બધું ઉપર માન્યું છે. તેથી એમની આદિ ગઈ. દેહાદિ બધું પર છે. અસંખ્યાત પ્રદેશી આત્મા એ જ માત્ર પોતાનું સ્વરૂપ છે એવું જેણે માન્યું છે તેની આધિ ગઈ. આધિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક રોગ, એ પણ એના ગયા. જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. કેમ કે પૂર્વે બાંધેલા કર્મો તો જ્ઞાનીને પણ ઉદયમાં આવે, પણ એ સમતાએ ભોગવે છે. દેહને પર માનીને જાણે. પ્રભુ શ્રી કહે ચિત્રી ચડે, તાવ આવે, બેભાન થઈ જવાય, પણ આ દેહથી ભિન્ન થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. આ પરને થયું છે, આ કર્મને આધીન આ રોગ શરીરમાં છે, આત્માને નથી. એવો જેને અંદરમાં દ્રઢ શ્રદ્ધાન છે, કેમ કે આત્માનું વેદન થયું છે,
અનંત સુખ અનુભવ્યું છે, માટે પર ને પર, સ્વને સ્વ એવી વજ્રની ભીત પડી ગઈ. તેથી એમને વ્યાધિ દુઃખ આપી શકતી નથી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. નરકમાં રહેલા શ્રેણી કે શ્રી કૃષ્ણ પરમાત્મા તે પણ ત્યાં મહાત્મા આવા સુખી છે. શાને બળે? સમકિતને બળે. સાચી સમજણ આવી ગઈ છે. અને મિથ્યા દ્રષ્ટિ ભલે ને દેવલોકમાં હોય, બાહ્ય ભૌતિક સામગ્રી સર્વ ઉપલબ્ધ હોવા છતાં તે ત્યાંય દુઃખી છે. કેમ કે તૃષ્ણા છે અનેક, જેટલું મળ્યું છે ને ઓછું લાગે છે, તેથી નવી નવી ઈચ્છા ઉગે કળ ન વળે છે. એટલે એની વ્યાધિ પણ ગઈ, જ્ઞાન પ્રાપ્ત થયે અને ઉપાધિ પણ બધી ગઈ. હવે એને કોઈ ઉપાધિરૂપ નથી ભાસતું. જેમ કે કૃપાળદેવ કેટલી બધી ઉપાધિમાં મુંબઈમાં રહ્યા છે, પણ પૂર્વે બાંધેલા કર્મ એ ભોગવ્યા વગર છૂટકો નથી. ભગવાન તીર્થંકરોને ઘરમાં રહેવું પડે છે, પણ એ બધું ક્ષમતા એ ભોગવી લે છે, એ છૂટે છે સમય સમય. એટલે સમ્યક દ્રષ્ટિ જેને આત્માનો જે પુરુષો સર્વ સ્વરૂપે પામ્યા છે, તેની આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ગઈ. એટલે આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગતિ રહિત થયા છે. એને બાહ્ય કુટુંબ હોય, બાહ્ય પરિગ્રહ કે ધન ધાન્ય વાસણ મણી પથ્થર હીરા માણેક મોતી છ ખંડનો અધિપતિ ચક્રવર્તી હોય, પણ મમતા ભાવ જવાથી ત્યાં તેને કોઈ ઉપાધિરૂપ ભાસતું નથી. મમતા એ જ દુઃખરૂપ છે. મૂર્છા એ પરિગ્રહ છે. એ પુરુષોને નથી હોવાથી એવા ચક્રવર્તીઓ સુખી છે. સ્વરૂપના પામેલા એવા ચક્રવર્તીઓ. અને અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ દર્શનમાં જેનો ગયો, તેથી ચારિત્ર મોહ પણ ક્ષીણ થઈ ગયો. અનંતાનુબંધી કશાય પ્રત્યાખ્યાની પણ જેના જાય છે, શ્રાવકના વ્રત આવે એવા સમ્યક દ્રષ્ટિ અવિરત હોય કે દેશવિરતિ શ્રાવક હોય કે સર્વવીરતી મુનિ તો સુખી છે હંમેશા, પણ શ્રાવકો પણ સુખી છે. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ મુનિ કરતા અવિરત સમ્યક દ્રષ્ટિ સુખી છે. ભલે એને બાયથી વ્રત નથી, પણ સમ્યક દર્શન એ સુખ આપે છે. માન્યતા ફરી ગઈ છે, તેને લઈને સમજણ ફરી ગઈ, તેને લઈને સદા સુખી છે. એની આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગતિ રે થયા છે. એટલે અંતરંગ પરિગ્રહ કશાય નો કશાય ને મિથ્યાત્વા 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. ક્રોધ માન માયા લોભ અને હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ અને મિથ્યાત્વ અંતરંગ પરિગ્રહ પણ જેનો ક્ષીણ થવા તરફ છે. કેમ કે અંતરાત્મ દ્રષ્ટિ જેને થઈ છે, માટે એવો આત્મા તે અંતરાત્મા છે ને તે સદા સુખી છે. અને શાના બળે આવી શક્તિ કે સુખ પ્રગટ્યું? તો કે આ 6 પદના શ્રદ્ધાંતથી. જે પુરુષો 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગતિ રહે થયા છે, થાય છે ભવિષ્યમાં અને ભાવિ કાળે પણ તેમ જ થશે. મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. વર્તમાનમાં આત્માના શ્રદ્ધાંતથી જ, આત્મજ્ઞાનીના આશ્રયથી જ અથવા આત્મજ્ઞાનના અનુભવથી જ સર્વ જીવો ત્રિવિધ તાપથી મુક્તિ પામ્યા છે. અને ભૂતકાળમાં અને ભવિષ્યમાં આ જ માર્ગ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને ભાવિ કાળે પણ તેમ જ થશે. જે આ રીતે સત્પુરુષ આત્મજ્ઞાની પુરુષનો આશ્રય કરી અને એની આજ્ઞાએ જે પ્રવર્તશે, તેનો આત્મા જરૂર સર્વ દુઃખથી છૂટી જશે. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, હા 6 પદ જેમને અનુભવથી સિદ્ધ થયા છે, એવા પરમ પુરુષના વચન સાંભળી જેમણે આત્માનો નિશ્ચય કર્યો અને પુરુષાર્થ કરી પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો, તે પુરુષો પરિણામે સંસારના સંગ જે આધિ વ્યાધિ ઉપાધિ રૂપ છે, તેથી મુક્ત થયા છે, થાય છે અને થશે.
જ્ઞાનીના વચન સાંભળ્યા, શ્રદ્ધા અને અનુભવરૂપ નિશ્ચય સંકિત પણ થયો તો તેનો મોક્ષ અવશ્ય થશે. જેને સત્પુરુષના આશ્રય આત્માની શ્રદ્ધા થઈ ગઈ 6 પદની અને કાળે કરીને પુરુષાર્થના બળે જો આત્માનો અનુભવ થઈ ગયો નિશ્ચય સંકિત, તો એનો મોક્ષ નિશ્ચિત છે. વધારેમાં વધારે 15 ભવે. જો એ સંકિતને મૂકે નહીં તો શ્રદ્ધાને અનુભવને, અને મૂકી પણ દે તો પણ અર્ધભૂતગલ પરાવર્તમાં તો નિશ્ચય મોક્ષ છે. સંકિતનું એટલું બધું અદ્ભુત મહાત્મ્ય છે. એટલે આ કાળમાં આપણે શું પ્રાપ્ત કરવું છે? સમ્યક દર્શન. જોઈએ તો કેવળ જ્ઞાન છે, પણ બીજ જ આ કેવળ જ્ઞાનનું બીજ સમ્યક દર્શન છે. અને એ આવ્યા વગર તો કોઈ દિવસ કેવળ જ્ઞાન આવે નહીં. માટે પહેલા મને સંકિત જોઈએ છે, આત્માનો અનુભવ. દેહથી ભિન્ન એવો આત્મા છું, પહેલા તો વ્યવહાર સંકિત જોઈએ, અને એના પહેલાં સાચા દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન જોઈએ. ગુરુ આપણને મળ્યા છે, સાચા દેવ વિતરાગ પણ મળ્યા છે, એનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ દેવ મળ્યા છે, જે ભગવાન મહાવીરના શિષ્ય હતા, અને સાચો દયામૂળ ધર્મ પણ મળ્યો છે. એનું શ્રદ્ધાનમાં વ્યવહાર સંકિત કહ્યું છે. અને એણે જે તત્વો ઉપદેશ્યા દેવગુરુ ગુરુએ, ગુરુ તો જ્ઞાની હોવા જોઈએ, અને જે ભગવાનનો આશ્રય જ આપણને સમજાવે છે. માર્ગના સ્થાપક છે તે ભગવાન તીર્થંકરો છે, પણ એ તો 24 જ હોય. પછી માર્ગ કોણ પ્રવર્તાવે? સત્પુરુષો, સદગુરુ, ભગવંત, આચાર્ય ભગવંતો. એ ભગવાનનો આશ્રય લઈને આપણને સમજાવે છે, અને એના આધારે આપણે ચાલીએ તો આપણે આત્માનો અનુભવ થાય. એ અનુભવ આગળ વધતા વધતા ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જાય, અને આત્મા સર્વકાળને માટે સર્વ આધિ વ્યાધિ ઉપાધિથી છૂટી જાય છે, અનંત સુખને પામે છે, અને મોક્ષમાં તે સર્વકાળ બિરાજમાન થાય છે. એના અનુસંધાનમાં પરમ કૃપાળદેવ પત્રાંગ 753 જણાવે છે કે આપણું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એક જ છે, એમાં કોઈ ફરક નથી. ફક્ત ફરક માત્ર ઔપાધિક ભેદ છે કર્મોને લઈને, બાકી નિશ્ચયને એક જ સ્વરૂપ છે. તે અહીં કહે છે, જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે. વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપી આત્મા તે ભગવાન છે. સંપૂર્ણ સહજાત્મ સ્વરૂપે પામેલો આત્મા તે ભગવાન છે. જે ભગવાનનું સ્વરૂપ છે તે જ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, તેવું જ શુદ્ધ નયની દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યેક આત્માનું સ્વરૂપ છે. આ આત્માને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં માત્ર ઔપાધિક ભેદ છે. એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ છે જ્યારે આપણું તિરોભાવે રહેલું છે, કર્મના આવરણને લઈને ઢંકાયેલું છે. કર્મની ઉપાધિ તેને લઈને આ ભેદ ભાસે છે. એ ઉપાધિ જો ટળી જાય તો આત્મા તો શુદ્ધ નહે, પરમાત્મા જ છે. અપ્પાસો પરમાત્મા, આત્મા જ પરમાત્મા છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ, સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, કર્મ આવરણથી રહિત છે, જ્યારે વર્તમાનમાં આપણા આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે. અને એ જ ભેદ છે. વસ્તુતાએ કોઈ ભેદ નથી. જે અનંત ગુણ ભગવાનના સ્વરૂપમાં છે એવા જ આપણા આત્મામાં છે. જેમ સૂર્ય વાદળાથી ઢંકાયેલો દેખાય નહીં પણ છે જ, તેવી રીતે આત્મા કર્મરૂપી ઉપાધિથી ઢંકાયેલો દેખાતો નથી પણ તે છે જ, ભગવાન જેવો જ છે.
તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. આવરણ ક્ષીણ જેટલા પ્રમાણમાં થાય તેમ તેમ આત્માનું સહજ સ્વરૂપ પ્રગટ થાય છે. વળી કૃપાલદેવે પત્રાંક 753 જણાવ્યું, જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે તેવું સર્વજીવોનું સ્વરૂપ છે. તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિશે રુચિ કરવી. સિદ્ધત્વ સિદ્ધપણાને વિશે રુચિ કરવી ભવ્ય જીવોએ, જે અનંત સુખ સ્વરૂપ છે. આત્માનું જે મૂળ સ્વરૂપ તે અનંત સુખથી યુક્ત છે, કેમ કે આ સુખ ગુણ એ આત્માનો જ છે, જે અનંત છે. પણ આ મોહને લઈને એ સુખ ભાસતું નથી અને વિપરીત ભાસે છે. જેમાં સુખ નથી એવા ઇન્દ્રિયોના પદાર્થોમાં સુખ ભાસે છે, જ્યારે તેમ નથી. અનંત સુખનો પિંડ પોતાનો આત્મા જ છે. શુદ્ધ બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય ઘન ચેતનનો પિંડ, સ્વયં જ્યોતિ સ્વરૂપ, સ્વયં જ્યોતિ સુખ ધામ, સુખનું જ ઘર, સુખનો જ ભંડાર છે. સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કૃપાલ કે હવે કેટલું કહીએ? જે કહેવાનું બધું આ કહી દીધું. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. તારા અનંત સુખ સ્વરૂપને તું વિચારે કરીને પકડી શકે છે, જાણી શકે છે. શ્રદ્ધીને ચારિત્રમાં વર્તે તો તું તે સ્વરૂપમય બની જાય. તે સિદ્ધત્વને વિશે ભવ્ય પ્રાણીઓએ રુચિ કરવી. જીવ પર્યાયના બે ભેદ છે. ઉપદેશ છાયામાં કહ્યું, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. સિદ્ધ પર્યાય 100 ટંચના સોના તુલ્ય છે અને સંસાર પર્યાય કથિર સહિત સોના તુલ્ય છે. જે પૂર્વે જ્ઞાની પુરુષો પોતાના સહજાત્મ સ્વરૂપને પામ્યા, એ સહજાત્મ સ્વરૂપ છે તે સિદ્ધ પર્યાય છે. પર્યાય પણ એક અવસ્થા છે, સિદ્ધ અવસ્થા, સિદ્ધ પર્યાય. સંસાર પર્યાય છે, માટે આ સિદ્ધ પર્યાય કહેવો પડે છે. અનાદિથી જીવ સંસાર અવસ્થામાં છે. એ અવસ્થા ટળી જઈને જ્યારે સિદ્ધ પર્યાયને પામે છે ત્યારે એ શુદ્ધ બને. શુદ્ધ આત્માનો આ પર્યાય છે તેને સિદ્ધ પર્યાય કહેવાય છે. સિદ્ધ પર્યાય 100 ટંચના સોના જેવો છે અને સંસાર પર્યાય કથિરથી યુક્ત સોનું હોય તેવી રીતે છે. શુદ્ધ આત્મા તે 100 ટંચના સોના જેવો છે અને મલિન આત્મા, રાગ દ્વેષ અજ્ઞાન કષાય ભાવોથી મલિન આત્મા છે તે કથિરથી યુક્ત એવા મેલથી યુક્ત, કર્મ મેલથી યુક્ત એવો જે આત્મા તે આ કથિર યુક્ત સોના તુલ્ય છે. હવે આત્મામાં અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પડેલી છે, પણ એ આત્માની શક્તિઓને બહાર લાવવાનો જીવ પુરુષાર્થ જ કરતો નથી. કૃપાલદેવ વ્યાખ્યાન સારમાં કહે છે, જે કાંઈ સિદ્ધિ લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગ્રતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. જે કાંઈ સિદ્ધિ રિદ્ધિ લબ્ધિ ઇત્યાદિ જે કંઈ પણ અનંત ગુણો છે તે આત્માના જાગ્રતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. જેમ જેમ આત્મા પોતાના સ્વભાવમાં આવે છે તેમ તેમાં રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી સ્વાભાવિકપણે પ્રગટે છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. બીજું તો બધું જડ છે. આત્માથી સૌ હીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. આત્માની અનંત શક્તિઓ પ્રગટાવવાનો ઉપાય શું? મોક્ષનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ વ્યવહાર અને નિશ્ચય બે રૂપે છે. સત્પુરુષના વચનોને વાંચવા, જાણવા, વિચારવા તે સમ્યક જ્ઞાન છે વ્યવહાર,
અને તેને શ્રદ્ધવા, તે પ્રમાણે જ પદાર્થનું સ્વરૂપ છે માનવું તે વ્યવહાર સંકિત છે. અને ભગવંતે એ પ્રાપ્તિને અર્થે સંયમ, ભક્તિ, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ આદિ જે કંઈ કહ્યા એ બધા ઉપાયો ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્ર, વ્યવહાર રત્નત્રય, અને એ નિશ્ચય રત્નત્રયનું કારણ છે. સત્પુરુષના બોધ વડે ભવતરીએ એ કરતા કરતા એને આત્માનું જ્ઞાન થાય, આત્માની નિર્મળતા થાય, આત્માની શ્રદ્ધા થાય, આત્મામાં રમણતા થાય, એ રત્નત્રયની એકતા થાય, ત્યારે જીવ પોતાના સ્વસ્વભાવને પામી ગયો અને સંપૂર્ણપણે નિર્મળ થયા આત્મા કેવળ જ્ઞાન પામે છે શ્રેણી માંડીને. એ નિશ્ચય રત્નત્રય છે, એ જ મોક્ષનો માર્ગ છે. એટલે કૃપાલદેવે અહીંયા કહ્યું, જે કાંઈ સિદ્ધિ લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગ્રતપણામાં, આત્માના અપ્રમત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે, પણ જે જીવ આ શક્તિઓને બહાર લાવવા પ્રયત્ન કરે તે પામે. કોઈ જ્ઞાની પુરુષો વિરલા હોય તે નિજ આત્મશક્તિને બહાર લાવે, જ્યારે સંસારી જીવો ઘણો પુરુષાર્થ કરીને અનેક જીવો આ પૂદગલની શક્તિઓને બહાર લાવે છે. દરેક દ્રવ્ય અનંત શક્તિથી યુક્ત છે, પૂદગલમાં અનંત શક્તિ છે. આજે આ કોમ્પ્યુટર બનાવ્યા કે આ ઇલેક્ટ્રોનિક્સથી આજે અહીંયા બેઠા સાંભળી શકીએ છીએ, વાતો થઈ શકે, કાલે મોઢા દેખાશે, ફોનમાં વગેરે બધું થશે. આ પૂદગલની શક્તિઓ છે. તેમ આત્મામાં પણ અનંત શક્તિ છે, પણ કોઈક વિરલા એ શક્તિઓને બહાર લાવવા પ્રયાસ કરે છે તો એને પછી આ ટેલિવિઝન કે કોઈની જરૂર નથી. અહીંયા અંતરાત્મામાં જ સર્વ લોક દેખાય છે, 14 રાજલોક ઝલકે. પણ એવું શ્રદ્ધાન જેને હોય, આવું સમ્યક જ્ઞાન મળે, એના પ્રત્યે વિશ્વાસ જોઈએ અને એને મેળવવા માટેનો જે ઉપાય છે એ કરે તો આત્માની અનંત શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. એવો આત્માનો જેને નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વસંગથી રહિત થયા છે. એ આત્માનું અનંત સુખ કેવું છે તે કૃપાલદેવ ઉપદેશ છાયામાં કહે છે. એક તરફથી 14 રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. એક તરફ 14 રાજલોકનું સુખ, બધા 14 રાજમાં રહેલા સર્વ પ્રાણીઓ, દેવો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ કે જે કંઈ પણ કહો એ બધાનું ભૌતિક સુખનો સરવાળો કરીએ અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ, એ પણ અનંતું થઈ જાય. કેમ કે આ સુખની જાતિ જુદી છે, તુલના થઈ શકે એમ જ નથી. પણ આ જીવને ભૌતિક સુખનો અનુભવ છે, માટે એ સુખની પરાકાષ્ઠા બતાવીને કહ્યું કે એના કરતો આનંદ ગણું. એક તરફથી 14 રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. અને વળી સિદ્ધ ભગવંત અથવા શુદ્ધ આત્માનું જે સુખ છે તે તો સ્વાધીન સુખ છે, સ્વાધીન છે, પર વસ્તુને આધીન નથી. ઇન્દ્રિયોનું સુખ પરાધીન છે. કાલે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય પણ સાધન ન હોય, પૈસાનો જ મેળવી પણ નહીં શકીએ, અને કદાચ પૈસા મેળવીએ પણ શરીર સારું ન હોય, શરીરમાં રોગ હોય તો ખાઈ પણ નહીં શકીએ. એમ આ બધું પરને આધીન છે. જ્યારે આત્માનું સુખ તો સ્વાધીન છે, સ્વાધીન છે, પોતાના આત્મામાં જ ઉત્પન્ન થતું છે. અને આત્માનું સુખ શાશ્વત છે, સર્વકાળ ટકી રહેવું છે. જ્યારે ઇન્દ્રિયોનું સુખ તો ક્ષણિક માત્ર છે. ખાઈએ ક્ષણ માત્ર સુખ ભાસે, ભૂખ શમી ત્યારે ફરી દુઃખ ઊભું થાય. એમ પાંચેન્દ્રિયના વિષયોની પાછળ દુઃખ જ રહેલું છે. કેમ કે ફરી ઈચ્છાઓ એની ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાની પુરુષો કહે છે ખરું સુખ છે જ નહીં. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. विशेष खावाથી जो विशेष इच्छा उत्पन्न થાય
તે તો તૃષ્ણા વિશેષ બળતરા કરનારી થઈ. એના કરતો નહીં ખાધું એ વધારે સારું. એમ પાંચેન્દ્રિયના વિષયો જેમ જેમ ભોગવે છે તેમ તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે વહી જાય સુયોગ હો. શ્રી રાજચંદ્ર ગુરુરાજ પદે હું કરું વંદનય ગણિત હો. પ્રજ્ઞાઉદમાં કહ્યું કે જેમ જેમ ભોગવે તેમ તેમ તૃષ્ણા વધે, એટલે ઉડતું દુઃખ વધે. માટે નાનીઓ કે જેથી પાછળ દુઃખ આવે તેને મૂકી દેવું, એનો અભ્યાસ અપરિચય કરી તેનો એને જેમ તેમ ત્યાગવાથી અને ત્યાગી દેવું તો એનો મોહ મટી જાય છે. એટલે ખરું સુખ આત્માનું. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. સુખ તો આત્માનો ગુણ છે, આત્મામાં જ છે એમ જ્ઞાની પુરુષો અનુભવથી કહે છે. આપણને અજ્ઞાન વશ પરમાં સુખ ભાસે, ભલે ભાસે, પણ માન્યતામાં આપણે એમ હોવું જોઈએ કે આ મારી ભૂલ છે. મને અનાદિના મોહવશ કર્મવશ મીઠાશ આવે છે, પણ આ મારી ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષે સભામાં સુખ કહ્યું તો એ જ મારે જાણવું છે અને એ શાશ્વત સુખને જ મેળવવો છે એવું દ્રઢ શ્રદ્ધાન કરીને એ પ્રમાણે એમણે જેમ કહ્યું તેમ મનને રોકીને પ્રયાસ કરે તો એક કાળે જરૂર એ સુખ પામી. પછી તો એકવાર જો અનુભવાય તો પછી જ નજરાય છે. હંમેશા એ સ્વભાવ સુખમાં જ રહેવાની કામના થાય છે. એમ સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. તેનો નિર્ધાર નથી, હજુ જીવમાં નક્કી નથી કે ખરેખર એ જ સુખ છે કરીને. એટલે જ આપણને અનાદિનો અભ્યાસ એને ઇન્દ્રિય સુખનો જ છે. કોઈ કાળે જે સુખ જોયું નથી તો ક્યાંથી એને શ્રદ્ધાનમાં આવે. પણ નાની કહે તેમ શાંતિમાં કેવી રીતે સુખ છે સ્વભાવનું, એમ એ પ્રયત્ન કર કરે અને ઇન્દ્રિયોના વિષયો કેવી રીતે મને આધિ વ્યાધિ ઉપાધિના કારણરૂપ થઈ પડે છે અને અલ્પમાત્ર સુખને કેટલું બધું દુઃખ ભોગવું છું એમ વારંવાર વિચાર કરે તો એ વાત સમજાવી છે. 12 ભાવનાઓ વૈરાગની માતા છે અને એ સંસારમાં સુખ દુઃખનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે કે આ સંસાર કેવો અશરણ છે, એના ભોગ કેટલા બધા રોગના કારણ છે, કેટલી બધી ઉપાધિ આપનારા, ત્રિવિધ તાપ આપનારા ઇન્દ્રિયોના સુખો છે. એ વારંવાર વિચાર કરે તો જ્ઞાનીઓ કે સમજાઈ શકે, સમજી શકાય એમ છે તો એનું મન આપોઆપ પાછું હટે. ઝેર તે ઝેર રૂપ ભાસવું જોઈએ, પછી કોઈ ઝેર પીએ નહીં. ઇન્દ્રિય વિષયો ઝેરરૂપ છે, વિષય કશાય ઝેરરૂપ છે, એ અંતરમાં એને સમજાવવું જોઈએ. અને એના માટે જ આ મિથ્યા માન્યતાઓને ટાળવાને માટે જ સત્પુરુષનો બોધ છે. એટલે કે હણે બોધ દર્શન મોને કોણ હણે? આ મિથ્યા માન્યતાઓ અનાદિથી ચાલી આવે છે કે સંસારમાં સુખ છે, ભોગો સુખરૂપ છે, ઇન્દ્રિયોનું સુખ ઇન્દ્રિયોમાં જ છે. એવું જે અનાદિની આપણી જે માન્યતા ધડ થઈ ગઈ છે એ સત્પુરુષના બોધે વારંવાર વિચારવાથી ટળી જાય છે. વારંવાર દ્રઢ કરવું પડે, કેમ કે અનાદિનો અભ્યાસ છે. કે 1-2 વાર 5-25 વાર કે અમુક વર્ષો પણ નહીં જાય, આખી જિંદગી પણ ચાલી જાય એ વસ્તુ તત્વને સમજવામાં. અને જેટલા કર્મ વિશેષ હશે સમય વધારે લાગશે અને ઓછા હશે તો વહેલો પાર આવી જશે. અથવા પુરુષાર્થ વિશેષ બળવાન હશે તો પણ એ ભલેને બળવાન કર્મ એને તોડી નાખશે. બોધ બળે ભવતરીએ. આ સંસારમાં તરવાનો માત્ર ઉપાય સત્પુરુષનો બોધ છે, કાં એનો સમાગમ છે. બોધ કહો, એના વચનામૃત કહો કે એનો સમાગમ તો એ તો સર્વોત્કૃષ્ટ છે. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકર્મ મુદ્રા અરુ સત સમાગમ સુતી ચેતના જાગ્રત કર્મ. મોહ નિદ્રામાં સુતેલી જે આપણી આત્મચેતના છે, અનાદિકાલથી જ્ઞાનીઓ કે તું સુતોલ્યો જ છે, અમે તો બેટ જાગ્રત છીએ, નહીં કે તું જાગ્યો જ નથી, હજુ મોહ નિદ્રામાં ઘોરી રહ્યો છે. એ સત્પુરુષના બોધ વડે જાગૃતિ જો આવી જાય તો પછી એને સ્વનું શ્રદ્ધાન પણ થઈ જાય કે દેહથી ભિન્ન એવો આત્મા છું
અને આ રીતે મારા સ્વરૂપ અને સુખરૂપ છે મારું સ્વરૂપ અને પ્રાપ્તિનો આ ઉપાય છે, પછી છોડે નહીં. પણ શરૂઆતની ભૂમિકા કઠણ છે. દરેક વિષયની ભૂમિકા શરૂઆતની મુશ્કેલ છે. એ શરૂઆતમાં જો બળ કરીને એનો આશ્રય દ્રઢ રકાવીને આજ્ઞાધીન વૃત્તિ કરે તો એને કાળે કરીને એકવાર જો અનુભવ થઈ જાય પછી તો છોડે નહીં, પછી તો એ જ પુરુષાર્થ કરે. એક તરફથી 14 રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય. આ કૃપાલદેવી ઉપદેશ થયા 722માં કહ્યું. હવે ઉપદેશામૃતમાં પ્રભુશ્રીજી કહે છે, આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે, આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે. બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે તેટલી પણ આત્મા માટે નથી, તેટલી પણ આત્મા માટે નથી. યુગલિયાનું સુખ, ચક્રવર્તીનું, ઇન્દ્રનું અને અહમ ઇન્દ્રનું જે સુખ છે તે બધા કરતા અનંત ગણું સુખ સિદ્ધને એક સમયમાં હોય છે. સિદ્ધ સમાન સર્વ આત્મા છે, પણ પોતાના સુખને પામવા કાળજી ક્યાં છે, વિશ્વાસ શ્રદ્ધા ક્યાં છે, રુચિ ક્યાં છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે. પૂર્વે કોઈ કાળે આપણે આત્માને ઓળખ્યો જ નથી, જાણ્યો જ નથી. અને જ્ઞાની પુરુષો કે આત્માને વિચારી જુઓ, બાદ કરી દો તો આ જગતનું સ્વરૂપ જુઓ, જળ ભીંત જેવું, પહાડ પથરા હોય તેમ ભાસે. આત્માને લઈને જ બધી રમણીયતા છે, સુંદરતા છે. ઝાડ પાન વગેરે બાગ બગીચાઓની સુંદરતા કોને લઈને? ચૈતન્ય એવો આત્મા બધામાં છે, માટે ફૂલ કરમાઈ જાય તે ફેંકી દઈએ છીએ. એમ આ દેહમાં પણ આત્મા જતો રહે તેને બાળી નાખીએ છીએ. એક દિવસ પણ એને સંગ્રહ્ય નહીં, ઘરમાં નહીં, કીડા પડી જશે, ગંધાશે, ભય લાગે, ભૂત જેવું લાગે. કેમ કે હવે ચૈતન્ય એવો આત્મામાં નથી. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે. બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે તેટલી પણ આત્મા માટે નથી. જે નાશવંત પદાર્થો ભૌતિક સુખ માટે આખું જીવન આપણું જાય છે. સવારથી સાંજો સુધી લોકો શું કરે છે? કમાણી કરે, પૈસા મેળવવા પ્રયત્ન કરે. શા માટે? કે પછી ગમે તે સામગ્રી મેળવીને સુખ ભોગવીશું, ઈચ્છિત સામગ્રી મેળવીને સુખ પ્રાપ્ત કરીશું. અને એ સુખ એણે ઉપાધિમાં માન્યું છે, વિશેષ મેળવવામાં માન્યું છે, કે આ ઇન્દ્રિયોના ભોગોમાં સુખ માન્યું છે. એને માટે રાત દાડો મથે છે અને રાગ દ્વેષ કરી 18 પાપસ્થાન સેવી અનેક કર્મો અનંત ઉપાર્જન કરીને આ સંસારમાં રજડા જ કરે છે. આત્માનું જ્ઞાન જ નથી કે આત્મા વળી સુખરૂપ હોય. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે. બીજા નાશવંત પદાર્થો માટે જેટલી કાળજી છે તેટલી પણ આત્મા માટે નથી. યુગલિયાનું સુખ, મંદ કસાઈ એવા યુગલિયાઓનું સુખ, ત્યાંની ભૂમિ પણ સાકર જેવી હોય. જ્યાં યુગલિયાઓ જન્મે છે એવા ક્ષેત્રોની ભૂમિ, એને કલ્પવૃક્ષો જે માગે તે મળે છે. મંદ કસાઈ જીવો ત્યાં જાય, તેની ભૂમિ પણ સાકર જેવી જ હોય. યુગલિયા એક જોડનું જન્મે અને એ અંતે એ જોડનું જ સાથે મરી જાય છે. ત્યાંથી મરીને દેવલોકે જ જાય. એવા યુગલિયાન સુખો, ચક્રવર્તી સુખ હો કે ભલે ઇન્દ્રનું હો કે અહમ ઇન્દ્રનું, બધા 9 ગ્રેવેક ઉપર જે 5 વિમાનો છે, વૈજયંત અને સર્વાર્થસિદ્ધિ વિમાન વગેરે, જે 4 ખૂણે 4 ને વચ્ચે, ત્યાં બધા સમ્યક દ્રષ્ટિ જીવો જ ત્યાં જાય. 5 અનુત્તર વિમાનો, તે ત્યાંના બધા ઇન્દ્રો અહમ ઇન્દ્ર કહેવાય. તેના ઉપર કોઈ રાજ્ય કરે નહીં, બધા જ અહમ ઇન્દ્ર, બધા જ સમાન છે. 5 વિમાનો. વચ્ચેના વિમાનમાં એકાવતારી જીવો જન્મે. સર્વાર્થસિદ્ધિમાં એક ભાવ લઈને મોક્ષે જનારા એવા સમ્યક દ્રષ્ટિઓ જ ત્યાં જન્મે. પણ બીજા 4 વિમાનોમાં પણ સમ્યક દ્રષ્ટિ જ જન્મ લે, બીજા નહીં. ત્યાં બધા અહમ ઇન્દ્ર કહેવાય. ભલે એ લોકોના સુખ લઈ લો, એ ભગવાન પાસે પણ જતા નથી. બહુ જ સાંભળવાય. ત્યાંથી જ
શંકાઓ ભગવાનને પૂછીને સમાધાન કરી લે છે. હંમેશા કે છે પોઢ્યા જ રહેશે. યુગલિયાનું સુખ, ચક્રવર્તીનું ઇન્દ્રનું અને અહમ ઇન્દ્રનું જે સુખ છે તે બધા કરતા અનંત ગણું સુખ સિદ્ધને એક સમયમાં છે. સિદ્ધ સમાન સર્વાત્મા છે, પણ સદ્ય સમાન સર્વાત્મા છે. પ્રભુશ્રી કે પણ પોતાના સુખને પામવા જીવને કાળજી ક્યાં છે? કેમ કાળજી નથી? આવું જે અનંત સુખ આપણા આત્માનું છે તેને મેળવવા માટેનો પ્રયાસ કેમ નથી? તો કે વિશ્વાસ ક્યાં છે કે મારા આત્મામાં આવું અનંત સુખ છે એવો આપણને વિશ્વાસ પણ નથી. જ્ઞાનીઓ કે છે એમને અનુભવમાં છે પણ આપણને અનુભવેલું નથી, માટે આપણને જ્ઞાનીના વચનમાં વિશ્વાસ પણ નથી. ન તો આવું અનંત સુખ કોણને લે? એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખને વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એવું જેને સાચું શ્રદ્ધાન થયું છે તે તો આ મનુષ્યનો એક સમય પણ હવે વેડફે નહીં, જવા દે નહીં, એનો પૂરેપૂરો ઉપયોગ કરે. પણ વિશ્વાસ ક્યાં છે? શ્રદ્ધા ક્યાં છે? આવા સુખની રુચિ ક્યાં છે? કેમ કે જો રુચિ હોય તો રુચિ અનુયાયી વીર ચરણ ધારા સધે. જો રુચિ આવા આત્મિક સુખની પ્રગટે તો એનો પુરુષાર્થ તે ભણી જ હોય કે હવે શાશ્વત સુખને મેળવવું, હવે બંધનકારી અનંત સંસાર અજડાવનાર એવું સુખ નહીં જોઈએ. પણ એવું શ્રદ્ધાન ક્યાં છે? વળી પ્રભુ શ્રીજી કહે છે તમે સિદ્ધ સમાન છો, આત્મા છો, ભાઈ નથી, બાઈ નથી, પર્યાય દ્રષ્ટિ ન દીજીએ. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં આત્મા જોવો. પ્રભુ શ્રી એવું આત્મજ્ઞાન તમારે કરવું હોય, છપ્પનની શ્રદ્ધા કરીને હવે આત્મા જ જુઓ. તે સિદ્ધ સમાન છે, કોઈ બાઈ નથી, કોઈ ભાઈ નથી, સર્વાત્મા છે. પર્યાય દ્રષ્ટિ ન દીજીએ. જ્યાં પર્યાય દ્રષ્ટિ થાય છે ત્યાં રાગદ્વેષ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ થાય, આત્મદ્રષ્ટિ, ત્યાં રાગદ્વેષ જતા રહે છે. પર્યાય દ્રષ્ટિ ન દીજીએ. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં આત્મા જોવો. ખામી શાની છે? ભાન નથી તેની. પ્રભુશ્રીએ તો પછી ખામી શાની? ભાન નથી કે હું આત્મા છું, કે આ બધા આત્મા છે એવું જીવને ભાન નથી. ખામી શાની છે? ભાન નથી તેની. દ્રષ્ટિ ફેરવ્યે જ ભાન થાય. મેં ભલે આત્મા નથી જાણ્યો, મારા ગુરુએ તો જાણ્યો. તો એમની હાય હા, એમણે કહ્યું કે આત્મા છે. જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો, અનુભવ તેવો આત્મા છે. આ બધા બેઠા છે તે આત્મા છે તો બેસી શકે, જોઈ શકે, જાણી શકે. એમ દ્રષ્ટિ ફેરવીએ જ ભાન થાય. વિકારવાળી દ્રષ્ટિ થાય ત્યાં વૈરાગ્યવાળી દ્રષ્ટિ કરવી જોઈએ. તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. વિકારવાળી દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ વિકૃતિ લાવે. કેમ કે એને રૂપ રંગ દેખાય, શરીર દેખાય. વિકારવાળી દ્રષ્ટિ થાય ત્યાં વૈરાગ્યવાળી દ્રષ્ટિ કરવી જોઈએ. તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. આ જ પુરુષાર્થ છે. વિચારી કરીને કે આ તો શરીર છે, હાડ માંસનું પૂતળું છે, એમાં રહેલો આત્મા ચૈતન્યનો પિંડ છે, અનંત ગુણનો પિંડ છે, એ આ બધામાં રહેલો છે અને પરમાત્મા જેવો છે. એમ અનેક પ્રકારે વિચારીને વિકારવાળી દ્રષ્ટિ થાય ત્યાં વૈરાગ્યવાળી દ્રષ્ટિ કરવી જોઈએ. અને એ જ પુરુષાર્થ છે અને એ જ કરવાયું છે. અને એ જેણે કર્યો તેને રાગદ્વેષ મંદ પડી જાય છે. આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો છે તે મારે માને છે. આ શ્રવણ બોધ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે. જ્ઞાનીએ જાણ્યો એના પ્રત્યે જો શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? તો પ્રભુશ્રીએ આ મન વચન અને કાયા અને તેથી ગ્રહાયેલો પૌદ્ગલિક ભાવ તે હું નહીં, પર્યાય દ્રષ્ટિ છોડવી પડશે. મન વચન કાયા એ દેહના છે, આત્મા નથી. એમ વિચારીને આ પૌદ્ગલિક ભાવ છોડવો પડશે.
આજે લાખ વર્ષે મોડે કે વહેલે એ ભાવ છોડ્યા વગર સ્વભાવમાં નહીં આવે. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે, અને ઉપયોગ આત્મદ્રષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્ના કરંડિયા સમાન ગણી સાચવવાયું છે. પ્રભુશ્રી કહે પર્યાય દ્રષ્ટિ ન દીજીએ એક જ કનક અભંગ. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય. આ સારું છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ રૂપવાન છે કે આ કુરૂપવાન છે, એવી કંઈ પણ દ્રષ્ટિ થાય તો પ્રભુશ્રી શું કહે પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે. કેમ એમ કહ્યું? એના કરતો મરી જવું. મરી જવું એટલે કે મરવાથી એક ભાવ બગડે, પણ આવી દ્રષ્ટિ મલિન કરવાથી અનંત જન્મ મરણ વધે છે, હજારો જન્મ મરણ વધે. એટલે એટલી ભયંકરતા બતાવી કે રાગદ્વેષ જ્યાં જોતા થશે ત્યાં હજારો જન્મ મરણ વધી જશે. એના કરતો તો મરી જવું સારું છે. અર્થાત આવા ભયંકર ભાવો કરવા યોગ્ય નથી. જેમ કોઈ વ્યવહારમાં ખરાબ કામ કર્યું હોય તો એના કરતાં તો તું પાણીમાં નાક ડૂબોડીને મરી ગયો તો સારું. અર્થાત તું આવા ખોટા કામ કરે એની ભયંકરતા બતાવવા પ્રભુશ્રી કહે છે પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે, અને ઉપયોગ આત્મદ્રષ્ટિ પર જતો હોય, દ્રવ્ય દ્રષ્ટિ પર જતો હોય તો દેહને રત્ના કરણિયા સમાન ગણી સાચવાયું છે. જો દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ થતો હોય તો આ દેહને ટકાવો, કેમ કે આવો જોગ ફરી નહીં આવે. સત્પુરુષ મળ્યા, દ્રવ્ય દ્રષ્ટિનું ભાન કરાવ્યું. હવે આત્મદ્રષ્ટિ જીવ કરે તો કે છે આ દેહને રત્નનો કરંડિયો, એક રત્નને કેવું સાચવીએ તો રત્નનો કરંડિયો હોય તો એને કેવું સાચે, એમ આ દેહને કે રત્નના કરંડિયા સમાન જાણીને સાચવો કે એ વડે જો આત્મદ્રષ્ટિ થતી હોય તો. પર્યાય દ્રષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદી તજી મરવું સારું છે, અને ઉપયોગ આત્મદ્રષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરણિયા સમાન ગણી સાચવવા યોગ છે. પડી પ્રભુશ્રી કહે આત્મા ચૈતન્ય એ કઈ જેમ તેમ વાત છે, એનું મહાત્મ્ય તો કોઈ અલૌકિક છે, કથ્યું જાય તેમ નથી. એને જ પૂજવો છે, એને જ નમસ્કાર કરવા છે. કોને? આત્માને. એ જ પૂજ્ય છે, એને સંભાળો, એની વિચારણા કરો, એની ભાવના ભાવો, એના ઉપર પ્રેમ પ્રીતિ ભાવ કરો. આત્માને સંભાળો, જે દેહથી ભિન્ન તારું જ મૂળ સ્વરૂપ છે, અને એની જ ભાવના ભાવો એ આત્મા ઉપર પ્રેમ પ્રીતિ લાવો. આત્માને લઈને બધું છે. એ ન હોય તો કોઈ પૂજા સત્કાર માન મોટાઈ આપે નહીં, પણ 3.5 હાથ જમીનમાં બાળી મૂકે. આત્મા છે તો માન પૂજા છે કે શોભા છે, અને એની હોય તો 3.5 હાથ જમીનમાં બાળી મૂકે. આવું જેનું અચિંત્ય તો મહાત્મ્ય છે, અને જે સર્વને જાણવામાં માનવામાં પહેલો છે, એવો પોતાનું આત્મા તે પડી મૂક્યો, તેને સંભાળ્યો નહીં, તેના ઉપર ભાવ પ્રેમ પ્રીતિ કરીને એને મિથ્યા માયાના પ્રસંગોમાં પ્રેમ કર્યો. પુરુષ કે આવા અદ્ભુત જેનું મહાત્મ્ય છે, અદ્ભુત જેમાં સુખ રહેલું છે, અનંત એવા આત્માને સંભાળ્યો પણ નહીં, અને તુચ્છ એવા ઇન્દ્રિય સુખોમાં સુખની કલ્પના કરીને અમો ભાવ પ્રેમ કર્યો માયા મોહમાં. પણ આત્મા પ્રત્યે જ્યાં પ્રેમ પ્રીતિ કરવાની છે તે પડી મૂકીને માયામાં ખોટી થઈ રહ્યો છે. કાચની શીશી ફૂટી જાય તેમાં તુંબડા. આ દેહ ફૂટી જશે, આત્માની ઓળખાણ વગર પરિભ્રમણના દુઃખ મળશે નહીં. આ દેહ તો શીશીની જેમ ફૂટી જશે, અને જો આત્માની ઓળખાણ નહીં થઈ તો આ અનાદિનું પરિભ્રમણ નહીં મટે. બ્રહ્મચારીજી કહે છે બોધામૃત ભાગ 1માં આત્મા જેવી કોઈ વસ્તુ નથી. આત્મા અપૂર્વ વસ્તુ છે. એક આત્મા જોવાનો છે. જે દેખાય તેને નથી જોવું, પણ હવે જોનારને જોવો છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, જે દ્રષ્ટિનો દ્રષ્ટા છે એવા આત્માને હવે જોવો છે. બીજું તો બધું ઘણું જોયું અને મોહ કર્યો.
અને સંસાર વધાર્યો, પણ જે દેખાય છે તે નથી જોવું, પણ જોનારને જોવો છે, દેહમાં જે જોનાર છે તેને જોવો છે. આત્મા સાર વસ્તુ છે, આત્માથી સૌ હીન. દરેકને સંકિત કરવું હોય તો મિથ્યાત્વ મૂકવું પડશે. એ મૂકવાનો રસ્તો છે. એ મૂકવાનો રસ્તો કઈ છે? પ્રભુશ્રીજીએ પોતાની વાત એક વખતે કરી હતી કે કૃપાળુદેવે મને કહ્યું કે મુનિ, હવે તમારે શું છે? હવે તમારું શું છે? તમારો એક આત્મા. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે હવે તમારું છે શું? એમ કહીને કહ્યું કે મુનિ, તમારો એક આત્મા. તે તરત પ્રભુશ્રીને બેસી ગયું. તે તરત પ્રભુશ્રીજીને બેસી ગયું. કેમ કે ત્યાગ વૈરાગ્ય રૂપ ભૂમિકા તૈયાર હતી. તેમનામાં ત્યાગ વૈરાગ્ય ભૂમિકા હતી અને કૃપાળુદેવ કે તમારો એક આત્મા, એ સિવાય તમારું બીજું કંઈ નહીં. એમને બેસી ગયું. એમની તૈયારી હતી, પકડ થઈ ગઈ, બધું છોડીને બેઠા હતા. એક સત્પુરુષના વચનની ખામી હતી, તે આવ્યું તો ચોંટી ગયું. છીપ મોઢું ફાડીને બેઠી હોય અને વરસાદ પડે તો તરત મોતી બની જાય. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ પડે તો છીપના મોઢામાં બુંદ પડે, વરસાદની મોતી બની જાય. તેમ પ્રભુશ્રીને ત્યાગ વૈરાગીની યોગ્યતા હતી તો કૃપાળુનું વચન માન્ય થઈ ગયું. વાત છે માન્યાની. માનવું કોના હાથમાં છે? પોતાના હાથમાં જ છે. મનાય તો કામ થઈ ગયું. આપણું ડહાપણ બધું ગાંડપણ છે. બ્રહ્મચારી કહે છે કે માનવું આપણા હાથમાં છે અને મનાય તો કામ થઈ જાય, અને આપણું ડહાપણ બધું ગાંડપણ છે. કે હું આમ કરું તેમ કરું, પ્રાપ્તિ થવી દુર્લભ છે. જ્ઞાનીઓ કહ્યું તેમ કરે જવું તો જરૂર પ્રાપ્તિ થશે. આ પ્રમાણે જે પુરુષોને છપત સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. જે પુરુષોને આ છપત સપ્રમાણ થઈ ગયા, પ્રમાણભૂત ભાષ્યા, આત્મસિદ્ધિમાં પ્રમાણથી વાત કરી છે, દ્રષ્ટાંતોથી પણ સમજાવ્યું. જેમ કે બાલાદિવય ત્રણનું જ્ઞાન એકને થાય, અથવા સર્પાદિકની માય, ક્રોધાદિક તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ. છપદનો પત્ર તેમાં આગળ હવે જણાવે છે કે જે સત્પુરુષોએ સ્વસ્વરૂપમાં નિવાસ કરવા માટેનો ઉપદેશ કર્યો છે, તેથી તેમનો ઉપકાર સંભાળીને હવે અહીં નમસ્કાર કરે છે. કૃપાલે લખે છે, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. કૃપાલદેવે કહ્યું, જે સત્પુરુષોએ, સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે, એવા આત્મજ્ઞાની પુરુષોએ, જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો, જન્મ જરા અને મૃત્યુ જે મુખ્ય દુઃખના હેતુ છે, કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. નકામા આજીવ રાગદ્વેષ અનાદિથી કર્યા જ કરે છે, અને તેના ફળમાં આજીવ જન્મ જરા મરણના દુઃખ ભોગવે છે. એ દુઃખનો સર્વથા જો અંત આણવો હોય સર્વકાળને માટે, તો તેનો ઉપાય સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન છે. પોતાના આત્મ સ્વરૂપમાં સહજ અવસ્થાન, સ્વાભાવિકપણે સ્વસ્વભાવમાં સ્થિતિ કરવી, એ જ જન્મજરા મરણને નાશ કરવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. જ્યારે એકવાર સંપૂર્ણપણે જીવ સ્વસ્વભાવમાં આવી જાય છે, ત્યાર પછી એને કોઈ કાળે
જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, ત્રિવિધ તાપ નથી, રોગ નથી, શોક નથી, કોઈ દુઃખ નથી. એવો જે અનંત સુખનો માર્ગ જે જ્ઞાની પુરુષોએ બતાવ્યો તે આ છે કે જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિને નમસ્કાર છે કે જેને મને અનંત દુઃખથી છોડાવી અનંત કાળ માટે અનંત સુખમાં જ બિરાજમાન થયો એવો માર્ગ બતાવ્યો. એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. અત્યંત ભક્તિથી, અત્યંત એટલે હદપાર, અર્થાત જેનો અંત ઘણો જ દૂર છે, અર્થાત કરોડો વાર એ સત્પુરુષોને ભક્તિભાવથી નમસ્કાર છે. એવા નિષ્કારણ કરુણાશીલ સત્પુરુષોએ જો આ માર્ગ ન બતાવ્યો હોત તો હું તો અનંતકાલથી આ સંસારમાં જન્મજરા મૃત્યુના દુઃખ જ ભોગવું છું. હજુ ભોગવતો જ રહીશ, હજુ ભોગવતો જ રહેત, કેમ કે મને એ દુઃખથી છૂટવાનો ઉપાય ખબર જ નથી. એવો ઉપાય જેને બતાવ્યો એનો મારા પર અનંત ઉપકાર થયો છે. જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવા વાળો, કેમ કે આ સંસારમાં સર્વથી વિશેષ દુઃખ જન્મજરા અને મૃત્યુનું જ છે. નિગોદમાં જીવ એક આંખના પલકારામાં 17.5 વાર જન્મે છે ને મરે છે. એ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ અનંત દુઃખ છે. પણ એ આપણને ખ્યાલમાં નથી આવતું, કેમ કે જન્મ વ્યતીત થઈ ગયો, ગર્ભાવસ્થાના દુઃખ પણ ચાલ્યા ગયા. હવે આ મરણનો ખ્યાલ નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, માટે એના દુઃખ એને ખ્યાલમાં આવતા નથી. પણ જ્ઞાની પુરુષો કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે સ્ફટતર દોષ કથમીય માનવ તવ સંતોષ. આદ્ય શંકરાચાર્ય આ ગાથા કહી છે મોહમુદ્ગરમાં કે જ્યાં વારંવાર જન્મવું છે, વારંવાર મરવું છે, વારંવાર વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવવા જ માત્ર સંસારમાં આવા જ દુઃખો છે, તો તેમાં આ જીવ કેવી રીતે સંતોષ માનીને બેઠો છે? સ્ફુટતર દોષ, સ્પષ્ટ દોષ આ છે. વારંવાર જન્મે છે, મરે છે, છતાં આ વાત એના ધ્યાનમાં કેમ આવતી નથી? પુનરપી, વારંવાર જન્મવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું અને વારંવાર મૃત્યુને ભેટવું, આવા જન્મ જરા મરણ ગર્ભાવસ્થા વગેરેના દુઃખ એને કેમ ધ્યાનમાં આવતા નથી? પુનરપી જનની જઠરે શયનમ, માતાના ઉદરમાં શયન કરવું 9 મહિના સુધી ઊંધે મસ્તકે, એ કેમ ખ્યાલમાં નથી આવતું? એવા દુઃખો એને ખ્યાલમાં આવે તો એને નાશ કરવાનો ઉપાય શોધે, પણ એ તો દુઃખરૂપ જ નથી લાગતું, તો ઉપાય શું કામ શોધે? માટે પહેલા આ સંસાર દુઃખરૂપ છે, ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે, એ એને ધ્યાનમાં આવવું પડશે. એ આવશે ત્યારે એ દુઃખથી છૂટવાનો માર્ગ શોધશે. જે સત્પુરુષોએ જન્મ જરા મરણ, આ જરાવસ્થા પણ એવી છે, અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે રૂપ લખે આપનો, અડધા મરેલા જેવી અવસ્થા છે. ન મૃત્યુ થાય અને ન સુખે જીવાય, બધી પ્રકારે શરીરમાં પીડા, ઇન્દ્રિયોની મંદતા, આ અડધા મરેલા જેવી સ્થિતિ છે. વળી શંકરાચાર્ય કહ્યું વૃદ્ધાવસ્થા વિશે કે જ્યાં સુધી પિતા ઘરમાં કંઈ પણ કામ કરી શકે એમ છે અથવા વિત્ત ઉપાર્જન કરી શકે એમ છે, ત્યાં સુધી એનો પરિવાર એના ઉપર રક્ત રહે છે, રાજી રહે. પણ જ્યારે એનું શરીર જર્જરિત થઈ જાય, ખાટલામાં પડી રહેવું પડે, ત્યારે ઘરના માણસો એને વાત પણ પૂછતા નથી, વચ્ચે બોલે તોય ગમે નહીં, એવી આ સંસારની સ્થિતિ છે. એટલે શંકરાચાર્ય કહ્યું યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત તદનુચ જરિયા જર્જર દેહે વાર્તા પૃચ્છતિ
કોપી ન ગેહે. યાવત વિત્તોપાર્જન શક્ત, જ્યાં સુધી વિત્ત ઉપાર્જન કરવા માટેની શક્તિ છે, તાવત નિજ પરિવારો રક્ત, ત્યાં સુધી પોતાનો પરિવાર તેના પર આસક્ત રહે છે. જેમ દૂધતી ગાય હોય એ ગમે પણ એ દોંજનું બંધ થઈ જાય અને વ્યાવે એવી નહીં હોય તો એને ગમે નહીં. એમ જ્યાં સુધી માણસ કામ કરતો ને કંઈક આપે, કેમ કે સંસારની ધૂરી સ્વાર્થ ઉપર છે. વૃદ્ધ થઈ ગયા, જેને આખી જિંદગી પોતાના પુત્રો માટે ગાળી દીધી, છતાં પણ એ બધું ભૂલાઈ જઈ અને વૃદ્ધાવસ્થામાં આવા કાળમાં એને શાંતિ આપવાને બદલે ઉડતું કોઈ એને શાતા પણ પૂછતું નથી. એવી ભયંકર સ્થિતિ આ કાળમાં છે. તદનુચ જરિયા જર્જર દેહે વાર્તા પૃચ્છતી કોપી ન કહે. જ્યારે જર્જરિત દેહ થઈ જાય ત્યારે ઘરમાં કોઈ તેને વાત પણ પૂછતું નથી. વૃદ્ધ માણસોને આશ્વાસન જોઈએ છે. ભલે સેવા ઓછી કરો, સહન કરી શકે, પણ ઉપરથી વચનરૂપ ભાલા પડે અને આખી જિંદગી જેના માટે ગાડી હોય અને એ સામો થાય, એ અસહ્ય દુઃખ છે. માનસિક દુઃખ છે, શારીરિક દુઃખ કરતાં વિશેષ છે. પણ શું કરે, ક્યાં જાય? એવા દુઃખો આ સંસારમાં રહેલા છે. તો એ સર્વ દુઃખથી નાશ કરવાનો ઉપાય બતાવે છે. જે સત્પુરુષોએ જન્મ જરા મરણ નો નાશ કરવા વાળો, મરણનો સર્વથા મરણનું જ મરણ કરવા વાળો, નાશ કરવા વાળો એવો ઉપાય તે શું છે? તો કે સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન. પોતાના સહજ આત્મ સ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિતિ, એ જ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. આત્મજ્ઞાન એ સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી છૂટવાનો ઉપાય છે. સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે. આપણા આત્માએ અનાદિકાળથી, અનઆદિ જેની કોઈ શરૂઆત નથી, એવા અનંત કાળથી એને પંચ પરાવર્તન કર્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. કોઈ આ જગતમાં એવું દ્રવ્ય નથી કે જેને આ દેહ રૂપે કે આહાર રૂપે ગ્રહણ ન કર્યું હોય. કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં આપણો જીવ જન્મ્યો ન હોય. કોઈ એવો કાળ નથી કે જે સમયમાં જન્મ્યો નહીં અને મોહ નહીં હોય. કોઈ એવો ભવ નથી, પાંચ અનુત્તર સિવાય, કે જ્યાં સમ્યક દ્રષ્ટિ જન્મે. તેના સિવાય એવો કોઈ ભવ બાકી નથી રાખ્યો કે જે એણે કર્યો ન હોય. મોક્ષમાં જઈ આવ્યો છે, પણ હા, એકેન્દ્રીય રૂપે. સિદ્ધ શિલા છે તે એકેન્દ્રીયની બનેલી, એ રીતે જઈ આવ્યો, પણ પોતાના સહજ આત્મ સ્વરૂપને પામીને નહીં. એકેન્દ્રીયપણે બધા ભાવ કર્યા છે, કોઈ ભાવ બાકી નથી રાખ્યો, અથવા સમ્યક દર્શન વિનાનો કોઈ ભાવ બાકી નથી રાખ્યો. બધા ભાવો કરી ચૂક્યો છે. કેમ કે આ જીવની કોઈ આદિ જ નથી, શરૂઆત જ નથી. અનંત કાળ વહી ગયો, એમાં અનંત પૂદગલ પરાવર્તન થઈ ગયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ એ હવે બધાથી મુક્ત કરવાનો ઉપાય જ્ઞાની પુરુષે આ શોધી કાઢ્યો કે સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન. જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવા વાળો, સર્વથા નાશ કરવા વાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. રાગ દેશ અજ્ઞાનથી રહિત એવું જે સહજ આત્મ સ્વરૂપ છે, એમાં સર્વકાળ માટે સ્થિતિ થાય એવો ઉપાય જેણે બતાવ્યો, એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સબ્બા માપણાત્મ સ્વભાવ પ્રગટે છે. નિષ્કારણ કરુણા, કારણ વગર. એ મહાપુરુષોને કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ. ઋષભાદી પુરુષો અથવા અનંત તીર્થંકરો પૂર્વે થઈ ગયા, બધાની એ જ ઈચ્છા હતી કે સર્વજીવ આત્મા અવસ્થા પ્રત્યે એક સમય માત્ર પણ પરભાવમાં કોઈ જીવ નહીં જાય, એવી નિષ્કારણ કરુણાશીલ એવો સર્વ એ મહાત્માનો સ્વભાવ હતો. એ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે હંમેશા નિરંતર હંમેશા સ્તબ્બામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે.
એનો જે નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે એની સ્મૃતિ કરવી, એની સ્તવના કરવી, એના ગુણગાન કરવા, એની પ્રશંસા કરવામાં પણ આપણો આત્મ સ્વભાવ પ્રગટે છે, સંકિત દ્રઢ થાય છે, આત્માની શ્રદ્ધા થાય છે સ્વસ્વરૂપની, કે હો એવા મહાપુરુષો કેવા નિષ્કારણ કરુણાશીલ થઈ ગયા કે જેને કોઈ સ્વાર્થ નથી, એવો મારો આત્મા છે. અને એનો ઉપાય બતાવ્યો. માટે સત્પુરુષોની સ્મૃતિ એ પણ હંમેશા આપણને આત્મ સ્વભાવ તરફ લઈ જાય છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર તબવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ ચરણકમળ સદાય હંમેશા મારા હૃદયમાં સ્થાપન રહો, કદી એની વિસ્મૃતિ નહીં થાઓ. એ મહાપુરુષોનું જે સહજાત્મ સ્વરૂપ છે એની મને નિરંતર સ્મૃતિ રહો, એનો પરમપકાર એક ક્ષણ પણ ભૂલું નહીં એમ હો. તેની નિષ્કારણ કરુણા ને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. સમજવા માટે એક વ્યવહારિક દ્રષ્ટાંત છે કે ઉપકાર કોઈ દિવસ કદી કોઈનો ઓલવો નહીં. ઉપકારી કો નહીં વિસરીએ એહી ધર્મ અધિકાર. વ્યવહારમાં એક શેઠ હતા. તે એકવાર ક્યાંય જતા વચ્ચે એક ભિખારીને જોયો. જુવાન હતો. એને મનમાં થયું કે આ માણસ હોશિયાર છે, પણ કર્મને આધીન એવી સ્થિતિમાં આવી પડ્યો છે. એટલે એને દયા કરી અને ઘરે લાવ્યો, સ્નાન કરાવ્યું, કપડાં આપ્યા, ભોજન કરાવ્યું, કંઈ ધંધો આપ્યો, કામે વળગાડ્યો. એમ કરતાં હોશિયાર લાગવા તેને પોતાના દુકાનમાં લઈ લીધો. બધો દુકાનનો વહીવટ પણ જે આવી પરિસ્થિતિમાં કર્મના ઉદય આવી પડેલો એવો ભિખારી તે હોશિયાર બની ગયો. શેઠે એની કદર કરી, ઊંચી પાયરીએ લઈ ગયા, વિદેશ મોકલ્યો, ત્યાં પણ સારો એવો ધંધો કર્યો, પાછો આવ્યો, દુકાન કરાવી. એમ કરતાં કરતાં એને શેઠને લાગ્યું કે હવે આ ઘણી ઊંચી પાયરીએ પહોંચી ગયો છે. જેમ કૃપાલએ કહ્યું કે આ નોકર પણ મારા જેવો શેઠ થાય એવો તે જ ખરા શેઠ છે. તેને પછી કહ્યું કે તું હવે તારો ધંધો સંભાળ, હવે હું બીજા મારે અહીંયા તો ઘણા છે. એમ કરીને એને સ્વતંત્ર બિઝનેસ એ વેપાર આપી દીધો. પણ સર્વ દિવસ સરખા જતા નથી. પાપના ઉદય શેઠને જ એવી સ્થિતિ આવી પડી કે બધું જ જવા માંડ્યું. જે વેપાર કરે વિપરીત પડે, અને એક સ્થિતિ એવી આવી પડી કે શેઠ નિર્ધન બની ગયા, બધું જતું રહ્યું. સામાન્ય વ્યક્તિની જેમ એક દિવસ રસ્તામાં જતા આ જે એનો નોકર, જે ભિખારી શેઠ બની ગયેલો, એની નજર શેઠ પર પડી અને એને થયું કે અરે આ મારા શેઠ, આવી સ્થિતિ શું શેઠ, આ શું થઈ ગયું? તો કે ભાઈ કર્મની વિચિત્ર સ્થિતિ છે, કર્મના પ્રકાર વિચિત્ર છે, આવી સ્થિતિ આવી પડી છે. એ નોકરના આંખમાંથી આંસુ આવી ગયા. જે શેઠ બનેલો છે હમણાં, તેને પોતાના ઘરે લઈ જાય છે પોતાના શેઠને, અને કહે છે કે શેઠ આ બધું આપનું છે, મારું નથી, આ આપની કૃપા છે. હું તો ભિખારી હતો, આપ અહીં રહો, આપને જ ભોગવવાનું છે, મારું નહીં. એમ કરીને બધું સોંપી દીધું. પોતે ત્યાંથી નીકળી ગયો, બીજી દુકાન પોતે કરી. એમ પોતે કરેલા ઉપકારનો જે શેઠે એના પર કર્યો એનો બદલો આપ્યો. એમ ઉપકારને કોઈ દિવસ વ્યવહારમાં પણ ઓળવે નહીં, એવા હોવા જોઈએ. તો આ જે ઉપકાર એક ભાવનો હતો, એને ભિખારીને એક ભાવનું સુખ આપ્યું, શેઠ બનાવ્યો. શેઠે પાછો પોતાના શેઠને પાછા શેઠ બનાવ્યા. આ તો આ ભાવ પૂરતું છે. પણ સત્પુરુષોએ તો આપણા પર અનંત કાળનું અનંત દુઃખ છોડાવી દઈ અને અનંત કાળમાં અનંત સુખમાં આપણને સ્થાપિત કરે એવો જે માર્ગ બતાવ્યો. માટે એનો ઉપકાર તો કોઈ કાળે નહીં વળે, અનંત કાળે પણ એ ઉપકાર નહીં વળે. પ્રભુ શ્રી કે ચામડીના
ચામડી ઉતારીને જોડા સીવડાવે તો પણ નહીં વળે. અનંત અનંત ઉપકાર છે. એટલે અહીંયા કે છે કે તેમનો આપણા ઉપર કેટલો ઉપકાર છે વિચારતા પણ સત્પુરુષ પર પરમ પ્રીતિ પ્રગટે, પરમ પ્રેમ આવે કે મને અનંત દુઃખથી છોડાવી, હવે અનંત કાળ સુધી અનંત સુખમાં રહીશ એવો મુક્તિનો મને માર્ગ બતાવ્યો. તેની નિષ્કારણ કરુણા અને નિત્ય પ્રત્યે નિરંતર સભામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. એનો ઉપકાર કોઈ દિવસ નહીં ઓળવું, કેમ કે કૃતજ્ઞતા જેવો બીજો કોઈ મને દોષ જણાતો નથી. કરેલા ઉપકારને ઓળવે તે આત્મ સ્વરૂપને તો શું પણ સાંસારિક ભૌતિક સુખને પણ નહીં પામે. આવા સત્પુરુષા ઉપકારને ભૂલી જાય એનો સત્સંગ પણ નિષ્ફળ જાય છે. કૃપાળુ દેવે એના સંબંધિત અર્થમાં પત્રાંક 417 જણાવ્યું છે, જે આપણે રોજે ભક્તિ પછી બોલીએ છીએ કે હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. હે પરમ કૃપાળુ દેવ, પરમ કૃપા કરનાર પ્રભુ, જન્મ જરા અને મૃત્યુ જે મુખ્ય દુઃખના હેતુ છે તે સર્વ દુઃખોનો અત્યંત એટલે સંપૂર્ણપણે ક્ષય કરનારો જે વિતરાગ પુરુષનો મૂળ માર્ગ છે. સર્વથા રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થવાનો ઉપાય વિતરાગ પુરુષોએ પ્રરૂપ્યો છે. મૂળ માર્ગ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. કોઈ રીતે આપના ઉપકારનો બદલો હું વાળી શકું એમ નથી. અને વળી આપ શ્રીમદ એટલે શ્રીમદ કહો, શ્રીમાન કહો, શ્રીમદ કહો એક જ છે. શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવા અને સર્વથા નિષ્પ્રિય છો. આપણે તો આપને કંઈ જોઈતું નથી. હું આપું તો આપ તો લેવા તૈયાર નથી કે આપને કંઈ જોઈતું જ નથી. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. બસ હું બીજું તો આપને શું આપી શકું. અને આપ પણ સદા નિષ્પ્રિય છો, બધું ત્યાગો છો, ત્યાગમાં સુખ માનો છો. માટે હું મન વચન કાયાની એકાગ્રતા કરી અને આપના ચરણ કમલમાં પ્રણામ કરું છું, ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ મને આપની પરમ ભક્તિ સદા બની રહે. આપનાથી વિશેષ પ્રેમ કોઈ પદાર્થ પર આવે નહીં. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની, મૂળ જે જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મધર્મ જે ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યો, તે વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે, મારા હૃદયમાં ભાવ પર્યંત આ જ્યાં સુધી આ મારું જીવન ટકે ત્યાં સુધી અખંડ જાગ્રત રહો. આપનું શરણ રહો, આપની આજ્ઞા જ ઉપાસું, આપ કહો તેમ જ કરું એમ ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું. તે સફળ થાવ. આપની ચરણ સેવા જોઈએ, એ સિવાય મારે પણ કંઈ જોઈતું નથી એમ શિષ્યે ભગવાન પાસે માગ્યું. વળી ઉપદેશ છાયામાં કૃપાલદેવે કહ્યું છે, સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, સાંભળે ભાવપૂર્વક. જ્ઞાની પુરુષો આપણા ઉપકાર માટે કે છે, નિષ્કારણ કરુણાશીલ છે, એમને કોઈ સ્વાર્થ નથી. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે
સાંભળે ભાવથી શું ભગવાનનું કહેવું છે ને વિચારે. એ વાતને ખાલી શ્રવણ પવનની લહેર માફકથી સાંભળીને કાઢી નાખે નહીં, એને ધ્યાનપૂર્વક વિચારમાં લે કે શું કહેવું છે ભગવંતનું. ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. વિચારીને તે પ્રમાણે વર્તે તો એના દોષો અવશ્ય ઘટે. પારસ મણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. પારસ મણી કે જે લોઢાને સોનું બનાવી દે એનો લોખંડ સાથે સમાગમ થયો અને જો લોઢું સોનું ને બને તો કાં તો પારસ મણી નહીં અને કાં તે ખરું લોઢું નહીં. કાં લોઢા ઉપર કાટ છે તો સોનું બને નહીં, કાં લોઢું ચોખ્ખું હોય પણ પારસ મણી નામનો હોય તો પણ નહીં થાય. ખરો પારસ મણી હોય અને ખરું લોઢું હોય તો સોનું થયા વગર રહે જ નહીં. પારસ મણીનો સંગ થયો ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસ મણી નહીં અને કાં તો ખરું લોઢું નહીં. આ દ્રષ્ટાંત આપીને કહે છે તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં. નિષ્કારણ કરુણાશીલતાથી આપણા આત્માના ઉપકાર હિત માટે જે કહે એવા ઉપદેશથી જો આપણો આત્મા સુવર્ણમય ન બને તો પછી તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. રાગ દ્વેષ વિષય કસાયથી મળીને એવો આપણો આત્મા એ જિજ્ઞાસુ નહીં થયો હોય, આત્માર્થી નહીં થયો હોય. આત્મા જેને ઓળખવો જ ન હોય તો જ્ઞાની શું કરે? પોતાની યોગ્યતા જ ન હોય તો જ કાર્યસિદ્ધિ નહીં થાય. બાકી પોતાની યોગ્યતા હોય અને જ્ઞાની મળે તો કાર્યસિદ્ધિ થયા વગર રહે જ નહીં. એટલે પ્રભુશ્રીએ આપણને કહ્યું છે જ્ઞાની તો મળ્યા જ છે, એમાં તો કોઈ બે મત નથી. આવો પુરુષ તો આ કાળમાં અપવાદરૂપ પુરુષ છે, આ કાળમાં હોય નહીં. હવે ખામી આપણી છે. આવો પુરુષ મળવા છતાં પણ કાર્યસિદ્ધિ આત્મસિદ્ધિ નથી થતી. એનું કારણ આપણી યોગ્યતાની ખામી છે. યોગ્યતા શું? તો કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ આવ્યા વગર છૂટકો નથી, આત્મના નહીં થાય. અંતરંગ ત્યાગ જોઈશે, સાચો અંતરંગ વૈરાગ્ય જોઈશે, કશાયનું ઉપશંત, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ જોઈશે, ભવે ખેદ સંસાર પ્રત્યે વિરક્તિ જોઈશે અને પ્રાણી દયા જોઈશે. સર્વ પ્રાણી ભૂત પ્રત્યે દયા ભાવ જોઈશે. ત્યાં આત્માર્થ નિવાસ. સત્પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે, શ્રવણ કરે અને વિચારે તો જીવના દોષ અવશ્ય ઘટે. તેવી જ રીતે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તો તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. યોગ્ય જીવ સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી કે જુઠાભાઈ વગેરે યોગ્ય જીવ હોય અને સત્પુરુષ ખરા સત્પુરુષનો યોગ થાય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. પ્રભુશ્રીના સમાગમમાં ઘણા જીવો આવ્યા પણ બ્રહ્મચારીજી 11 વર્ષ રાત દિવસ એમની સેવામાં રહી અને જે યોગ્યતા કેળવી તો એમને ગુરુગામ આપી અને એનાથી પોતાનો આત્મબોધ કરાવ્યો. એમ યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. નાની પુરુષનો ઉપકાર ઓળવે નહીં અને એના કહા પ્રમાણે સહજ સ્વરૂપમાં અવસ્થાન થવાનો જે ઉપાય કયો એ કરે તો એ જરૂર તે સહજ સ્વરૂપને પામે. વળી ઉપદેશ છાયામાં કૃપાલદેવ કહે છે નાની પુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. નાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. નાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. કૃપાલદેવ કહે છે નાની પુરુષ સમતાથી કલ્યાણનું જે સ્વરૂપ બતાવે તે ઉપકારને અર્થે બતાવે, જીવોનું કલ્યાણ થાય એના માટે બતાવે છે.
જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે, અને એ સીધે રસ્તે જીવ જો ચાલ્યો જાય તો એનું કલ્યાણ થઈ જાય. પોતાનો સ્વચ્છંદ મૂકી એની આજ્ઞાએ વર્તે તો આત્માનું જે સુખ છે એ બતાવે છે તે જેને જરૂર પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે, જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવી જોઈએ, અને એ માર્ગે ચાલે તો જરૂર કલ્યાણ થાય. વણિક મિત્ર, વણિક તો ગયા છે પરદેશ કમાવા. મિત્ર મુનિ થયેલા એ ઘરે આવે છે. સ્ત્રીને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા? તો કે પરદેશ ગયા છે. એ સાધુ પુરુષ જ્ઞાની હતા. એટલે કહ્યું કે છે તો અહીંયા ને ભટકે છે બહાર. આટલું કહીને ચાલ્યા ગયા. એ ઘરે આવ્યો એટલે એની સ્ત્રીએ કહ્યું તમારા મિત્ર આવ્યા હતા અને એ એમ કે છે કે તમારું પૂછતા પૃચ્છા કરતા હતા અને કહ્યું કે છે તો અહીંયા ને ભટકે છે બહાર. આમ કરીને આમ બતાવેલું છે તો અહીંયા ભટકે. વિશ્વાસ હતો. ત્યાં ખોદ્યું તો ચરુ નીકળ્યા. એમ જે આપણને બતાવે તેના પર વિશ્વાસ હોય. જેમ સત્પુરુષો આપણને આત્મામાં સુખ છે બતાવે છે, પણ વિશ્વાસ જોઈએ. પણ વિશ્વાસ નહીં હોય તો જીવ સુખને માટે બીજી વસ્તુઓમાં સુખ શોધ્યા કરે છે. પણ સદગુરુ ભગવાન બતાવે ત્યારે સુખનો નિધાન એવો આત્મા તે પોતે જ છે તેનું ભાન થાય છે. પણ શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ કે આ પુરુષ મારા હિતને માટે જ કે છે. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે, જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. ઉપકારી પુરુષોના ઉપકારને ભગવાન કે પરમ કૃપાળુ દેવ જેવા પણ કદી વિસરતા નથી. 757 પત્રમાં કૃપાલ કે છે, શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરત ક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. શ્રી ઋષભદેવથી લગાવી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરત ક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. આપણા માટે સંકિતદાયક ગુરુતણો પ્રત્યુપકાર ન થાય. ભવ કોડા કોડી લગે કરતા કરોડો ઉપાય કરો. પણ જેને આપણે સમ્યક દર્શન આપ્યું, આત્માની શ્રદ્ધા કરાવી, એવા પુરુષનો ઉપકાર કોઈ કાળે નહીં વળે. સંકિતદાયક ગુરુતણો પ્રત્યુપકાર ન થાય. ભવ કોડા કોડી લગે કરતા કરોડો ભવ સુધી કરોડો ઉપાય કરતા છતાં પણ જેને આપણને 6 પદની શ્રદ્ધા કરાવી હોય એવા પુરુષનો ઉપકાર કોઈ કાળે નહીં વળે. વળી કૃપાલે કહે છે, શ્રીમાન વર્ધમાન જીન વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. શ્રીમાન વર્ધમાનજીન ભગવાન મહાવીર સ્વામી, જેનું નામ વર્ધમાન છે, શ્રીમાન વર્ધમાનજીન વર્તમાન કાળના જે ચરમ તીર્થંકર છે, છેલ્લાની શિક્ષાથી, જેના ઉપદેશથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. તેની અનંત કૃપાથી વર્તમાન સુધી આ મોક્ષ માર્ગ ચાલ્યો આવ્યો. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. સુવિહિત પુરુષો એટલે આ વાતને જે સારી રીતે જાણે છે એવા સુવિહિત પુરુષો એ ભગવાન મહાવીરના ઉપકારને વારંવાર વિચારીને આશ્ચર્યમય જાણે છે કે હો, ભગવાનને થયાને 2500 વર્ષ થઈ ગયા, એમાં કેવો દયામય ઉપદેશ આપ્યો કે હજુ સુધી એ ચાલ્યા કરે છે, અને હજુ તો 21,000 વર્ષ સુધી ચાલશે. એટલે કૃપાળ દેવે તીર્થંકર એમ કહેતા હતા, તીર્થંકરનું એમ કહેવું છે કે એમનો એવો ઉપદેશ છે, આશય છે, એ કદી ભૂલતા નથી. ભગવાન તીર્થંકરોનો આશય લઈને જ જ્ઞાની પુરુષો માર્ગ બતાવે છે. એ માર્ગ સ્થાપતા નથી, પણ એમનો આશય લઈને માર્ગ આગળ ચલાવે છે.
પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પણ એમ કે છે, એમને પણ ઉપકાર સ્મૃતિ આવે છે. પ્રભુશ્રી કહે સહજ શબ્દ સાંભળતા. પ્રભુશ્રીજી કહે સહજ શબ્દ સાંભળતા એણે શા કામ કર્યા છે, એણે શા કામ કર્યા છે, કેવો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુ તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં, પણ હવે સમજાય છે કે અહોહો કેટલો ઉપકાર કર્યો છે. કાળ વયો જ જાય છે, કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી. ચામડી ઉતરાવી તેના જોડા સીવડાવીએ તોય બદલો વળે એમ નથી. સહજ શબ્દ સાંભળતા જ પ્રભુશ્રીને થયું કે એણે શા કામ કર્યા છે. એક લીટીમાં શું અદ્ભુત 14 પુરુનો સાર આપી દીધો છે. સહજ સ્વભાવને પ્રદર્શિત કરનારો આ શબ્દ છે. સહજ આત્મ સ્વરૂપ, આત્માનું સહજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જે આપણું મૂળ સ્વરૂપ છે. સહજ શબ્દ સાંભળતા એણે શા કામ કર્યા છે. કેવો સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ પંચ પરમેશ્વરીઓ એ સહજ આત્મ સ્વરૂપને પામેલા છે. એવો મંત્ર યોજી કાઢ્યો છે કે જે નવકાર મંત્રનું પણ રહસ્ય બતાવે છે. તેમાં નમો 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 નમસ્કાર કર્યા. શા માટે કર્યા? તો કે સહજ આત્મ સ્વરૂપને પામેલા એવા પંચ પરમેશ્વરીઓ છે માટે નમો 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 નમો. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગળાનંચ સવ્વેસીમ પડમો હોય મંગલમ. આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોને નાશ કરવા સમર્થ છે અને સર્વ મંગલોમાં પણ જે પ્રાથમિક મંગલ છે, મુખ્ય મંગલ રૂપ છે, કલ્યાણ સ્વરૂપ છે, એનું એ પંચ પરમેશ્વરીઓને નમસ્કાર કરવાનું રહસ્ય બતાવી દીધું. સહજ આત્મ સ્વરૂપ એ જ રહસ્ય છે અને એ જ આપણું સ્વરૂપ છે. આપણે પણ તરત સ્વરૂપ તરફ લક્ષ થાય એટલે ટૂંકા શબ્દોમાં કેવો અદ્ભુત મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુશ્રી કે સહજ શબ્દ સાંભળતા એણે શા કામ કર્યા છે. કેવો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુ તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં, પણ હવે સમજાય છે કે અહો હો કેટલો ઉપકાર કર્યો છે. જ્યારે કે મંત્ર આપ્યો તે વખતે તો એટલું ભાન નહોતું. હવે સમજાય છે કે અહો હો એણે કેટલો ઉપકાર કર્યો છે. પોતાના સહજાત્મ સ્વરૂપને આપી દીધું. પ્રભુ કે પ્રભુ આ મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, જે અનંત કાળમાં મળ્યો નથી. અનંત દુઃખ ભોગવ્યા તે આપણને સહજ આપી દીધો. અહો હો કેટલો ઉપકાર કર્યો છે. કાળ વયો જ જાય છે, કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી. ચામડી ઉતરાવી તેના જોડા સીવડાવીએ તોય બદલો વળે તેમ નથી. આવા વિકરાળ કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ જ છે. પ્રભુશ્રી કહે આવા વિકરાળ ભયંકર એ હુંડા અવસ્તરીપણી કાળમાં આવા વિકરાળ ભયંકર કાળના પંજામાંથી બચાવનાર એક પરમ કૃપાળુ, પરમ કૃપા કરનાર એવા શ્રીમદ રાજચંદ્ર પ્રભુ છે. પ્રભુ જ છે, જ મૂક્યો. તેમણે આ કાળમાં આપણા ઉપર ઉપકાર કર્યો છે. તેનો ઉપકાર પૂરેપૂરો સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી, તો તેનો બદલો કેવી રીતે વાળી શકાય? એણે જે આપણા પર અનંત દુઃખથી છોડાવી અનંત સુખમાં લઈ જનાર જે મૂળ માર્ગ ભગવાન મહાવીરનો આપ્યો, એનો મર્મ પણ ઉપકાર ન સમજાતો નથી કે એણે શું ઉપકાર કર્યો. એ પૂરેપૂરો એનો ઉપકાર સમજવા જેટલી પણ આપણામાં બુદ્ધિ નથી, તો પ્રભુશ્રી કે તેનો બદલો કેવી રીતે વાળી શકાય? આ મનુષ્ય ભવને સફળ કરવાનું, હવે આ માનવ દેહ જે આપણને મળ્યો એને સફળ કરવાનો ટૂંકો સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ માર્ગ બતાવે છે. આ મનુષ્ય ભવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો તે પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશ્રયને
સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા એ જ છે કે જો આ માનવ દેહ સફળ કરવો હોય તો પુરુષ કે બસ એટલું કરો. પોતાના અનુભવથી કે છે, પોતાને જેના વડે લાભ થયો માટે કે છે, આ મનુષ્ય ભાવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો તે પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बस. वह केवल को बीज ज्ञानी कहे અને નિજ કો અનુભવ બતલાય દિए. એક પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ કરો. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે એવી રીતે પ્રેમ થાય એમ નથી. પ્રેમરૂપી મૂડી જે સંસારમાં વેરાયેલી છે એ ત્યાંથી કલેક્ટ ભેગી કરે ત્યારે અહીંયા લાગે, નહીં તો થાય એવો નથી. પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ. કંઈ પણ માગવાનું નહીં, ભગવાનની ભક્તિ કરીને આ લોક કે પરલોકની ઈચ્છા નહીં. આ લોકમાં મને ધન મળે, સ્ત્રી મળે, પુત્ર મળે, પરલોકમાં દેવલોક મળે એના માટે નહીં. મને જન્મ જરા મરણથી મુક્ત કરી દો, બીજું મારે કંઈ નહીં જોઈએ. આદિ વ્યાધિ ઉપાધિથી હું સર્વકાળને માટે મુક્ત થઈ જાઉં એના માટે નિષ્કામ ભક્તિ કરે. આ મનુષ્ય ભાવને સફળ કરવાનું આ કાળમાં મુખ્ય સાધન હોય તો પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ અને નિષ્કામ ભક્તિ તથા તેના વચન ઉપર શ્રદ્ધા, એના વચન ઉપર શ્રદ્ધા અને તેના આશયને, પરમ કૃપાળુ દેવના વચનના આશયને સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા એ જ છે. પરમ કૃપાળુ દેવ ઉપર પરમ પ્રેમ, એમની પરમ શ્રદ્ધા અને એમણે જે ઉપદેશ આપ્યો તેનો મૂળ આશ્રય, રહસ્ય, મર્મ શું છે એ સંત સમાગમે સમજવાની તીવ્ર ઈચ્છા. સ્વમતી કલ્પના નહીં, એનો જે મર્મ પ્રભુ શ્રી બ્રહ્મચારી જેવાએ જે સમજાવ્યો છે એના આધારે એનું રહસ્ય સમજવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા એ જ આ મનુષ્ય ભાવને સફળ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કેમ કે જેમ જેમ વસ્તુ તત્વ સમજાશે તેમ તેમ આપોઆપ એ વસ્તુને આરાધવાનો એનો ભાવ ઉપજશે. બોધામૃત ભાગ 2 પણ બ્રહ્મચારીજી પણ એ જ કહ્યું, નાનીનો આપણા ઉપર અનંત ઉપકાર છે. નાનીનો આપણા પર અનંત ઉપકાર છે એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામો જાય. સત્પુરુષનો ઉપકાર જો ઓળવી નાખ્યો તો એ ગયો કામથી. કૃતજ્ઞતા જેવો મને બીજો કોઈ દોષ જણાતો નથી. નાનીનો આપણા ઉપર અનંત ઉપકાર છે ભૂલી ગયા તો સત્સંગ પણ નકામો જાય. જે કંઈ અત્યારે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ તે બધો જ્ઞાની પુરુષનો ઉપકાર છે. આજે આપણે અત્યારે જે કંઈ પણ સાંભળીએ છીએ કે વિચારીએ છીએ કે સમજીએ છીએ, સુખનો માર્ગ શું, દુઃખનો માર્ગ શું, કર્મ શું, ધર્મ શું, એ બધો જ્ઞાની પુરુષનો ઉપકાર છે. એક અંશ સાતાથી પૂર્ણ કામતા સુધીનું કારણ તો એક સત્પુરુષ જ છે. પુણ્ય શું, પાપ શું કોને બતાવ્યું? રૂઢિગત એને લાગે કે શાસ્ત્રોથી આવ્યું, શાસ્ત્રો કોને રચ્યા? જ્ઞાની પુરુષ હોય એટલે મૂળ ઉપદેષ્ટા તો જ્ઞાની છે, પણ આ જીવને એનો ઉપકાર ધ્યાનમાં આવતો નથી. બોધામૃત ભાગ 3 જણાવે છે, સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. પરમ કૃપાળુ દેવે કે પ્રભુશ્રી બ્રહ્મચારીજી આપણા પર શું ઉપકાર કર્યો, કે તીર્થંકરો ભગવંતનો આપણા પર શું ઉપકાર છે એનો વિચાર જ કે છે જીવે કર્યો નથી. સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જ આવ્યો નહીં, કશાયો જ શમ્યા નહીં, વૃત્તિ જ નિર્મળ થઈ નહીં, તો એના ઉપકારની ક્યાંથી સંભાળે? તેટલા વૈરાગ્ય ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. દ્રષ્ટાંતિ આ વાત સમજાવે છે. પાણીમાં બેભાન તણાતો માણસ હોય તેને પાણીના વેગનું જોખમ ખેડી કોઈ જીવના જોખમે બહાર ખેંચી લાવે. કોઈ એવો માણસ હોય કે પોતાના જીવના જોખમે કોઈ માણસ ડૂબતો હોય તેમાં પડીને એને ખેંચીને બહાર લાવે. હવે એ તો મૂર્છાગત સ્થિતિમાં છે.
હવે સારવાર કરીને તેને જાગૃત થવાના, ભાનમાં આવવાના અનેક પ્રયત્ન કર્યા પછી તે જાગે, પણ જ્યાં સુધી આ તારનારને ઓળખે નહીં ત્યાં સુધી તે ઉપકાર કેવી રીતે માને? તેથી ભાનમાં આવે અને બીજા કહે કે તું જો આ નદીમાં તણાતો હતો, આ તારનાર પણ તણાઈ જાય એવી નદીના વેગમાં તને પરાણે આ પુરુષે બહાર કાઢ્યો છે. ત્યારે તેને સમજાય કે હો, એ પુરુષે જો મને નહીં બચાવ્યો હોત, નહીં બહાર કાઢ્યો તો મારી શી વડે થાત, હું મરી ગયો હોત, દરિયામાં તણાઈ જાત, ત્યાં મારી ખબર લેનાર કોણ હતું? એમ સત્પુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે છે તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા, પોતાનું સ્વરૂપનું મહાત્મ્ય પણ જે જાણતો થાય છે કે હો, આવા સત્પુરુષ છે અને આવા સંસારમાં દુઃખો છે અને આવો એનો ઉપાય મને બતાવી દીધો, અને એ સુખ શાંતિ અને વિદાય તેને લાગે કે હો, સ્વરૂપમાં તો અનંત સુખ છે, ઈચ્છા રહિતપણું, મારી ઈચ્છાઓને બધી સમાવી દીધી એવી. ત્યારે એને તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સભામાં પણ આત્મા સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણાર વિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. ઉપકાર સંભાળે તો એને લાગે કે ઓ મારા પર કેટલો ઉપકાર કર્યો છે. નેમિનાથ ભગવાનના પૂર્વભાવનો એક પ્રસંગ છે. નેમિનાથ ભગવાનનો પૂર્વભાવ છે. ત્યારે એમનું વિમાન ક્યાંય જઈ રહ્યું છે તો નીચે એક ઠેકાણે છાતી ફાટ વિલાપ થઈ રહ્યો છે. તેને ઉપરથી જો શું થઈ રહ્યું છે, શું કામ આ બધા શોક મગ્ન છે, એટલે એનું વિમાન ત્યાં ઉતરે છે અને એનો વિદ્યાધર છે તો એને તે વિદ્યાના બળે એનું વિષ હરી લે છે. તે વખતે શું બનેલું કે અપર માએ તે રાજપુત્ર સુમિત્ર જેનું નામ છે એને ઝેર આપી દીધેલું. બીજી માએ જાણે મરી જાય પુત્ર એના માટે ઝેર આપ્યું. હવે તે વખતે એમ જ્યારે એને ભાન આવ્યું ત્યારે સુમિત્રે કહ્યું કે આ બધા ભેગા કેમ થયા છો આટલા બધા? તો કે ભાઈ, તને તારી અપર માએ ઝેર આપી દીધેલું, આ દયાળુ પુરુષે આ આવી ઉપરથી ને તને બચાવ્યો છે, નહીં તો તું મરી ગયો હોત. ત્યારે એને ભાનમાં આવે કે ઓહો, આવા પુરુષે મને પ્રાણ આપ્યા, જીવિત દાન આપ્યું, એનો બહુ ઉપકાર લાગ્યો. અને તે વખતે એને માતાનો પણ ઉપકાર માન્યો કે મારી અપર માતા એને પણ ધન્ય છે કે જો એ મને ઝેર ના આપ્યું હોત તો આવા ઉત્તમ પુરુષનો મને ભેટો ક્યાંથી થાત? તો આવો ઉત્તમ જીવ ત્યાં નીચે આવીને મને બચાવે કેમ? માટે એ પણ મારી ઉપકારી છે. એમ સવળું લીધું. એમ જેવી રીતે આપણને આ પરમ કૃપાળ દેવે આપણા પર અનંત ઉપકાર કર્યો છે. આજે આ બેઠા છે, પ્રભુનો ઉપકાર ઓછો નથી. અનંત કરુણા એ મહાપુરુષોની, તેને લઈને આ સુખ ભોગવીએ છીએ. નહીં તો આપણે ધર્મના નામે કાં શુષ્ક ક્રિયાઓ કરતા હોત, આ બધી જડ ક્રિયાઓ અર્થ વગરની, લક્ષ્ય વગરની. પણ આજે આપણને લક્ષ્ય સહિત માર્ગ ઉપદેશ્યો, ક્રમ બાંધી આપ્યો, બધી સુખ સમૃદ્ધિ આપી, શાંતિથી રહો, ભગવાનની ભક્તિ કરો. આ મહાપુરુષનો અનંત ઉપકાર છે. એ સમજવા જેટલી જ્ઞાની પુરુષો કે આપણામાં બુદ્ધિ નથી કે ઉપકારને આપણે સમજી શકીએ. એ પુરુષથી એટલે બ્રહ્મચારીજી અહીંયા કહ્યું કે વૈરાગ ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ ઉપશમ વગર તે સમજાતો નથી. પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીએ કહ્યું છે કે ગુરુના ગુણનું શું વર્ણન કરું, કે જેનો ઉપકાર અમાપ છે, તો કેવળ કરુણાની મૂર્તિ છે, મોક્ષ માર્ગના દાતાર છે. ગુણ ગુરુના શું વર્ણવું જયવંતાજી, ગુણ ગુરુના શું વર્ણવું જયવંતાજી, અમાપ એ ઉપકાર રે ગુણવંતાજી,
કેવળ કરુણા મૂર્તિ તે જયવંતાજી, મોક્ષ માર્ગ દાતાર રે ગુણવંતાજી. ગુરુ ગુણના શું વર્ણવું? અમાપ તે ઉપકાર, જેનું ઉપકારનું કોઈ માપ જ નથી, એવા ગુરુના ગુણનું હું શું વર્ણન કરું? એ તો કેવળ કરુણાની મૂર્તિ જ છે કે જે મને અનુસુખનો માર્ગ બતાવી દીધો. એટલે આમાં કહ્યું કે જે સત્પુરુષોએ જન્મજરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થા